હેડવાનું અમારે ચાઈ છે ને સાહેબ, રોડ ખોદીને લાસોઠો થયા. દવાખાને આમ ડિલિવરી હોય તો આ ખાડામાં ને ખોદામાં હેડા ચાખું બાયડીને લઈને. અમારા રોડ તોડી લાછો છે. અમે હાથે માથે દવાખાને શું લઈને જાઓ, અમારે કંઈ હેડવા દવરાતો નથી. ડિલિવરીનો કેસ હોય તો અમે છે મહાણિયામ ફરી જાતા તો અમારે ભાઈ કોઈ માદી થઈ જાય તો અમે શું કરવાનું? સરકાર અમને કઈ આલશે રૂપિયા હાથે કરવા તો અમારે શું કરવું? આ તો મહિના 2 મહિનાથી તોડીને લાસી આલ્યો છે. નથી 2 મહિનાથી સાંટ પાણી છોડતા કે ને કાંઈ ને હાળિયા તરફડીને મરે રહ્યા, ઘરની હાદું તરફડીને મરે રહી. તો સીપટનું પાણી અમે ત્યાંથી લાવીને પીવા નકામી. હવે બધા હીરપુર આખું ઉખડીને ત્યાં જતા રહ્યા. રાજ્ય સરકાર દ્વારા ભાભર નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમાં કેટલાક માથાભારે કોન્ટ્રાક્ટરોની દોડાઈને કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. આવા માથાભારે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી નગરપાલિકા સહિત પ્રમુખ બોડીને બદનામ કરી રહ્યા છે. અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવા, કેટલાક ડામર રોડ ખોદવા માટે મંજૂરીની પ્રોસેસ કરેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું, પરંતુ આ માથાભારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે મંજૂરી મળેલી હોય કે ન હોય, પરંતુ લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ મુખ્યમંત્રી સડક યોજનાના ડામર રોડ ખોદી નાખતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ ભાભરથી કપરુપુર રોડ તેમજ હાલમાં ભાભરથી હીરપુરા જતા રોડ પર આવેલા કર્મભૂમિ રેસિડેન્સી સોસાયટીમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવા ડામર રોડ ખોદી નાખ્યો હોવાથી ખાડા પડી ગયા છે. લેવલ કરીને તેનું સમારકામ ન થતાં હીરપુરા વિસ્તારના લોકો છેલ્લા 2 મહિનાથી પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. વાહન ચાલકો સહિત ભાભર શહેરમાં ખરીદી તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ડિલિવરી તેમજ બીમાર લોકોને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જોકે સત્વરે રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડામર રોડ ખોદવાની મંજૂરી મળેલી છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. એમ કે છે કે હેડવાનું અમારે ચાઈ છે ને સાહેબ, રોડ ખોદીને લાસોઠો થયા. દવાખાને આમ ડિલિવરી હોય તો આ ખાડામાં ને ખોદામાં હેડા ચાખું બાયડીને લઈને. કેટલા સમયથી ખોદેલો? આ રોડ તો મહિનો થઈ ગયો, 2 મહિનાથી હું થઈ ગયું છે. હા, તમે રજૂઆત કરી છે પાલિકાવાળા ત્યાં? હા કરી છે ને કે અમારા રોડ તોડી લાછો છે. અમે હાથે માથે દવાખાને શું લઈને જાઓ, અમારે કંઈ હેડવા દવરાતો નથી. ડિલિવરીનો કેસ હોય તો અમે છે મહાણિયામ ફરી જાતા તો અમારે ભાઈ કોઈ માદી થઈ જાય તો અમે શું કરવાનું? સરકાર અમને કઈ આલશે રૂપિયા હાથે કરવા તો અમારે શું કરવું? અમારા રોડ તોડી લાછો 2 મહિનાથી તો અમારે બસ શું કરવાનું? અમારે પાણી ના આવે. તરસીમાના નગરપાલિકા વાળા કોઈ માં રેડ્યા પ્રધાનથી કલાક કે પાણી પીઓ, કલાક પાણીમાં અમે દિલા કે જોવા તો શું કરવાનું? વટલી વાકડા થઈ જાય, વચ્ચે મને પાણી નહીં હાલતા. હા, ખાડા થોડી પાણી છોડે. અમારે કોઈ દિલવું કે ધોવું કરો, ધોવું કે ચમચમ કરવો ને હાલ રોડ અમારે તાત્કાલિક હોય. અમારે હાથામાંથી દિલ્હીનો કેસ હોય તો અમે ચાલીને જાઓ. હેડતા અમે બહીને 4 ઠઠડા મહાણિયામ લઈને અમારે હેડવું પડે છે. તો અમારે રોડ તાત્કાલિક થવો જોઈએ. અમારી એવી મન છે. આ રોડ માથે વળી જેમ માળા વહેલું જવું હોય તો અમારે શું ચમ કરીને જવું? હેડતા કે ડિલિવરીને તેડી ના જવું? સોગા તારી ઝાડા ઉલટીયું ઘડીક વારમાં રાતના કેટલા પેટમાં દુખે સીપટના લઈને જવું. અમારે રોડ તોડીને લાસી આલ્યો. આ તો મહિના 2 મહિનાથી તોડીને લાસી આલ્યો છે. નથી 2 મહિનાથી સાંટ પાણી છોડતા કે ને કાંઈ ને હાળિયા તરફડીને મરે રહ્યા, ઘરની હાદું તરફડીને મરે રહી. તો સીપટનું પાણી અમે ત્યાંથી લાવીને પીવા નકામી. હવે બધા હીરપુર આખું ઉખડીને ત્યાં જતા રહ્યા. મારા ગામની અંદર રોડ આવ્યો મહામંત્રી પ્રધાન યોજનાવાળો રોડ હતો અને તે નગરપાલિકાએ અંડરગ્રાઉન્ડ ગટર લાઈન નાખવાથી તોડી નાખ્યો છે. તે માટે એ રોડ એનોય પાછો પ્રધાનમંત્રી વાળો જ થવો જોઈએ. આરસીસી રોડ અમારે જોતો જ નથી. અને કરમભૂમિ હારી કોઈ રહેવા પણ હજી આવ્યું નથી. ત્યાં આગળ ગટર લાઈન અંડરગ્રાઉન્ડ નાખી દીધી. અમારા ગામની અંદર ગટર લાઈનની અંદર 2 ઠકાણે ગાબડા પડેલ છે, તૂટલ છે, તો પણ હરખી નહીં કરી હાલતા અને અહીં નવી લાઈન હાલ દીધી. તો શું અમે ગામવાળા અમે એને વોટ નથી હાલતા? અમારા 800નું તો વોટિંગ છે અને તે છતાં અમારે આ સમસ્યા દાડે પાડે વધતી જાય છે. એનું કોઈ ઉકેલ નહીં થતું. એનું કારણ શું? મેન અમે એમ કહે છે કે આવી રીત કરો તો એવી રીત કરવા તૈયાર છીએ ગામવાસીઓ. અમારો કોઈ ઘરવેરો કે કોઈ જાતનું બાકી નહીં.
ભરેલું છે બધું, તો અમારા ગામમાં વિકાસ નહીં થતો. આનું માન્ય કારણ કહો અમને. આ રોડ 1.5 થી 2 મહિનાથી તૂટલ પડ્યો છે, એનું કોઈ ઉકેલ નહીં લાવતા. માએ ડિલિવરી કેસમાં જતા હોય તો અમારે મોટે દવાખાને જતા હોય તો તકલીફ રહે છે, અને આ સ્મશાનમાંથી નીકળવાનું થાય છે. તો હમણાં તો એક એવી ઈચ્છા બની કે ભાઈને વરાના મોહણીઓમાંથી નીકળતી જન વળજો, અને જન વળગવાથી એ ભાઈને ખૂબ મોટી મુશ્કેલી આવી ગઈ હતી, અને એ ભાઈ અત્યારે મર્યામાંથી જીવ્યો છે. તો આ પણ પાલિકાવાળા કે કોઈ સમસ્યા આનું સાંભળતા નહીં, એના કારણે અમારે ખૂબ મોટી દુર્ઘટના ઘટે એવી શક્યતા થાય એવું છે. અરે 1.5 મહિનાથી હું થઈ ગયો. આ રેતને વસમાં ગણો ને વસ્તીને હેડવાની તકલીફ ખૂબ પડતી હતી, અને દવાખાને જાવ ને તો બૈરાને ખૂબ તકલીફ પડતી હતી, અને નિહાળીયાને ખૂબ તકલીફ પડે છે. વચ્ચે શું પાઇપો નાખી છે? વચ્ચે ગટર લાઈન કરી છે, એટલે ગટર લાઈન કરવાનો વાંધો નથી, પણ કામ ઝડપી કરવું પડે. અમારે પાછો ડામરવાળો રોડ કરવો પડે, સીસી રોડ નહીં કરવાનો. હા, પાછો ડામરવાળો રોડ સારો તો બધું તોડી નાખ્યો. આરી ગટર લાઈન પાછી અવળી લીધી છે એની, એ કરમભૂમિને લઈ જાવ પાંજાપુર સામે, એના કરતા સીધી કરી તો સારું હતું એમ. કરમભૂમિ જે સોસાયટી છે ત્યાં લઈ જાય, એ કરમભૂમિની ગટર લાઈન કરી છે, એને લઈ ગયા પાછી પાંજરાપુર સામે. અને ત્યાં કોઈ અત્યારે રહેવા આવ્યા, કોઈ મકાનો બનેલા? 2 મકાન બન્યા છે, પણ રહેવા નથી આવ્યા, અને એના મજૂર રહ્યા છે તારી. એમ કે છે કે એડવાન્સ. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.